શ્વાસોની માળામાં સમરું હું તારું નામ. શ્વાસોની માળામાં સમરું હું તારું નામ. બની જાવું તારો ગુરુમાં કરુણા નિધાન. બની જાવું તારો ગુરુમાં કરુણા નિધાન. શ્વાસોની માળામાં સમરું હું તારું નામ. શ્વાસોની માળામાં સમરું હું તારું નામ. સંતોની સેવા કરતો રહું, ચરણોમાં મસ્તક ધરતો રહું. સંતોની સેવા કરતો રહું, ચરણોમાં મસ્તક ધરતો રહું. ભરી દે તું જોડી ગુરુમાં, ઓ ગુરુમાં. ભરી દે તું જોડી ગુરુમાં, ઓ ગુરુમાં. શ્વાસોની માળામાં સમરું હું તારું નામ. શ્વાસોની માળામાં સમરું હું તારું નામ. ઈચ્છા છે મારી તારા જેવો થાવું, સંયમ સ્વીકારીને મોક્ષે મુજાવું. ઈચ્છા છે મારી તારા જેવો થાવું, સંયમ સ્વીકારીને મોક્ષે. બોલો શ્રી શંખેશ્વરા પાર્શ્વનાથ ભગવાન કી જય. બધી બહેનો એકવાર બધા બેસી જાઓ પ્લીઝ. બધાને રિક્વેસ્ટ છે એકવાર બધા શાંતિથી બેસી જાઓ. આજે આપણે શા માટે ભેગા થયા છે? શનિવાર શિબિર. શેની શિબિર? શિબિર શેની હોય? હા, સુપાત્ર દાનથી સદગતિ તરફ. હવે આપણે આ નાટક છે અહીંયા
સાહેબજીએ બહુ મહેનત કરી છે આનામાં. આ નાટક દ્વારા આપણને સુપાત્ર દાનનો મહિમા સાહેબજી સમજાવવા જોઈએ છે, એટલે આપણે આ ધ્યાનથી બધા જોશું. પ્લીઝ અંદર અંદર કોઈએ વાતો નહીં કરવી. આ પાર્ટિસિપેન્ટ બધાએ બહુ મહેનત કરી છે. એ મહેનતનો તમે લાભો લેજો અને એમાંથી જે તમારે જાણવા જેવું છે બધું શીખજો. વાતો અંદર અંદર કોઈ કરતા નહીં, પ્લીઝ મહેરબાની કરજો. ચલો, આજની શિબિરના લાભાર્થી શાસન સેવા ગ્રુપ. ચલો બધા ઊભા થઈ જાઓ. શાસન સેવા ગ્રુપ વાળા એકવાર ઊભા થઈ જાઓ. આ શાસન સેવા ગ્રુપ હજી માંડીને 2 મહિના થઈ ગયા છે અને બહેનો બહુ મહેનત કરે છે. બહેનો એમાં સાહેબજી ટ્રાય કરે છે બધું આવવાનું, ઘરનું કામ મૂકીને બી આવે છે બધા અને એમાં જોડાય છે બધા. તો એ લોકો માટે ખૂબ ખૂબ અનુમોદના. અનુમોદના 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 વારંવાર. અનુમોદના અનુમોદના વારંવાર. ચલો હવે આપણી પાસે ટાઈમ લિમિટ બહુ ઓછું છે. આ નાટક કમસે કમ 2 કલાકમાં પૂરું થાય એવું છે, મિનિમમ આવું કહું છું. એટલે પ્લીઝ શાંતિથી 1 બાય 1 આપણે સ્ટાર્ટ કરશું. સૌથી પહેલા આપણે જોશું શાલીભદ્રનું પૂર્વભવ. શાલીભદ્રનું પૂર્વભવ કયું હતું? સંગમ. તો આપણે એનું દૃશ્ય નિહાળશું. પ્લીઝ કીપ સાયલેન્સ. ઘરના નામે ભરવાડ અને રાજગૃહી નગરીમાં પોતાના છોકરાને લઈને શેરીએ શેરીએ ફરે છે, કેમ કે તેનો પતિ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. તે શ્રાવકોના મોહલ્લામાં જઈને તેઓના બધાના ઘરના કામો કરે છે અને તેનો પુત્ર સંગમ પણ એની સાથે હોય છે. શ્રાવકોના ઘરમાં કામ કરીને એ લોકોના જીવનમાં ધર્મના થોડા સંસ્કારો પડ્યા છે અને તે લોકો એક પુરાની ઝૂંપડીમાં રહેતા હોય છે. માં શ્રાવકોના ઘરે કામ કરે છે અને પુત્ર સંગમ બાળકોના સાથે રમે છે. ઓકે, હવે આપણે એક પ્રોગ્રામની શરૂઆત. આ તમને એક રૂપરેખા આપી શાલીભદ્રની ના પૂર્વભવની. તો હવે આપણે પહેલા સ્વાગત ગીત લઈએ છીએ. બેટા સંગમ, હું આજુબાજુના ઘરના કામ કરીને આવું છું, તો અહીંયા જ રમજે. ને હા, તને કદાચ ભૂખ લાગી જાય ને તો રોટલો ઢાંકીને મૂકી દીધું છે,
તું ખાઈ લેજે બેટા. માં તું મારી ચિંતા ન કરીશ, જે હશે તે હું ખાઈ લઈશ. ઠીક છે બેટા, હું આવું છું, તું રમજે. ધન્ના જાય છે અને એટલામાં પાડોશીઓના 4-5 છોકરા સંગમ સાથે રમવા આવે છે. નાના નાના બાળ અમે નાના નાના બાળ ગાઈએ મજાના ગીત અમે ગાઈએ મજાના ગીત. નાના નાના બાળ અમે નાના નાના બાળ ગાઈએ મજાના ગીત અમે ગાઈએ મજાના ગીત. હવે 4 મિત્રો અંદર અંદર વાતો કરે છે. અરે ભાઈ, આજે તો બહુ મજા આવી. આપણા નગરમાં મહોત્સવ ચાલે છે ને, એટલે મારી માએ ખીર બનાવી છે. અરે હરિયા, આજે તો મજા પડી ગઈ. મારી માએ પણ આજે મોજ જેવી મીઠી ખીર બનાવી છે. મજા પડી ગઈ. અરે ખાલી તમારા લોકોની માએ ખીર નથી બનાવી, મારી માએ પણ ખીર બનાવી છે. બધાના ખીર બની છે, એમાં નવાઈનું શું છે? અરે સંગમ, તું કેમ કાંઈ બોલતો નથી? તારી માએ ખીર કે કાંઈ સારું ખાવાનું નથી બનાવ્યું શું? સંગમ તો કાંઈ બોલતો જ નથી અને વિચારે ચડી જાય છે. એણે તો જીવનમાં ઝૂંપડી અને બાજરીનો સૂકા રોટલા સિવાય કાંઈ જોયું જ નથી. બેટા સંગમ, મને આવવામાં મોડું થઈ ગયું. તું જમી લીધું? માં, આજે મારા બધા દોસ્તો ખીર ખાય છે. આજે મારા બધા દોસ્તોના ઘરે ખીર બનાવે છે. માં, આજે મારે પણ ખીર ખાવી છે. દીકરા મારા, અમે ગરીબ માણસો આજુબાજુના ઘરના કામ કરીને માંડ રોટલો ખાઈએ છીએ બેટા. ખીર ક્યાંથી લાવું? ના માં, મારે તો ખીર જ ખાવી છે. બેટા સંગમ, ગામ આખા કામ કરીને પેટ ભરાય છે બેટા. ને દીકરા મારા, ખીર માટે દૂધ, સાકર, ભાત બધું જોઈએ છે. ક્યાંથી લાવું બેટા? ના પણ માં, મારે તો ખીર જ ખાવી છે. બેટા સંગમ, જીદ નહીં કર. ના માં, મારે તો ખીર જ ખાવી છે. ખીર જ ખાવી છે, ખીર જ ખાવી છે. સંગમ, રોટલો અને છાશ પી લે, જીદ નહીં કર. ના માં, મારે તો ખીર જ ખાવી છે. સંગમ, જીદ નહીં કર. સંગમ, ચંપાબેન, જો ને આજે સંગમ ખીર ખાવાની જીદ કરે છે ને અમે ગરીબ માણસો ક્યાંથી ખીર બનાવી આપું એને? સમજતો જ નથી. અરે તન્ના, ફૂલ જેવા દીકરાને કેમ મારે છે? તારો દીકરો એ મારો દીકરો છે. અરે કોઈ વાર ઈ જીદ કરે, એની જીદ પણ આપણે પૂરી પાડવી પડે. શું એને ખીર ખાવી છે? શું એને ખીર ખાવી છે? ચાલ મારી સાથે, હું તને દૂધ આપું. એની માટે ખીર બનાવો. બેટા સંગમ, હું ખીર બનાવીને લાવું છું. જો આ સાકર અને આ ચોખા, એની માટે ખીર બનાવો. આજે મજા પડશે ભાઈ, મજા પડશે. આજે ખીર ખાવાની મારે મજા પડશે. આજની ગાડી છે રળિયા મણી, મારે ખીર ખાવાની હોશ ગાણી રળિયા મણી રે. આજની ગાડી છે રળિયા મણી. બેટા સંગમ, આ ખીર લે. હા બેટા, ખીર ગરમ છે, ઠારી દીધી છે. અડતો નહીં, દાજી જઈશ. ને સાંભળ, 2 જણા માટે ખીર બનાવી છે. તને જેટલી ભૂખ હોય ખાઈ લેજે. હું પાણી ભરીને આવું છું. હા માં. હા, ગરમ છે. ત્યારે જોઈશે ને ત્યારે હું ખાઈશ. જો અગર કોઈ સંત આવે અને હું એમને પેલા આ ખીર આપી પછી ખાઉં તો સારું રહેશે. હેલો, પ્લીઝ જે લોકો નીચે બેસી શકતા હોય નીચે બેસી જજો. સિનિયર સિટીઝન માટે જ
ખુરશીની વ્યવસ્થા રાખવામાં આવી છે. નાના છોકરાઓને પ્લીઝ નીચે બેસાડી દેજો. સંગમ દૂરથી મારા સાહેબને આવતા જોયે છે. આવો આવો સાહેબજી, તો આ ખીર લેશો? આ મસ્ત છે. થાકી ગઈ. બેટા સંગમ, હા માં. ખીર ખાઈ લીધી? હા માં. એટલી બધી ખીર એકલો જ ખાઈ ગયો ને હજી આંગળા ચાટે છે? હાય, આ છોકરો કેટલો ભૂખ્યો હશે, એને કેટલી ખીર ભાવતી હશે. હાય, મારા કેવા કર્મો છે કે મારા દીકરાને હું ખીર પણ નથી ખવડાવી શકતી. બેટા સંગમ, ખીર ખાઈ લીધી? હા માં. થાળી આપી દે બેટા, હાથ ધોઈ ના. હા માં. હા. માં માં માં, જો ને મને પેટમાં દુખે છે. શું થયું મારા દીકરા? શું થયું? મને પેટમાં બેસ, બેસ. દુખે. બેસ બેટા, સુઈ જા, સુઈ જા. શું પેટ દુખે છે? હા માં. તો દુખે જ ને બેટા. બે જણા માટે ખીર બનાવી ને એકલો જ ખાઈ ગયો ને હજી ધરાયો નથી તો પછી શું થાય? પેટ જ દુખે ને. હા, ઠીક થઈ જશે. હા, થઈ જશે, થઈ જશે. શું થયું બેટા? સંગમ, નહીં બેટા દીકરા, નહીં નહીં. સંગમ, ઓહ ઓ ચંપાબેન, ઓ રંપાબેન, આવો ને, જાઓ ને મારા દીકરા સંગમને. મને શું થઈ ગયું? જાઓ ને મારા સંગમ. અરે તું એને જરી ખવડાવતી હતી. ત્યારે કોઈ આવ્યું હતું? નહીં, એવું તો કાંઈ ન થયું. અરે દંડા, તે જ્યારે ખીર ખાતો તો ત્યારે તું કઈ બોલી હતી? હું તો એટલું જ કીધું તું કે બે જણા માટે ખીર બનાવી તો એટલું જ ખાઈ ગયો, બીજું કાંઈ નથી કીધું. બેટા મારા દીકરા, કોઈની નજર મારા સંગમને, મારો દીકરો. ઓ રંભાબેન, કોઈ વૈદ્યને બોલાવી લાવો મારો દીકરો. સંગમ બેટા, થઈ જશે સંગમ. અરે શું થયું? શું થયું? બેટા, હું અરે એ તો પરલો કે સીધાવી ગયા લાગે છે. હા, મારો પરલો કે બેટો, મારો દીકરો. શાંત થા, આ શાંત દુનિયાની લાકડી. મારો સંગમ. થા, શાંત થા. અમે તમારી સાથે કોઈ છીએ. લેવો મારો સંગમ, મારો શું થશે? મારો દીકરો. કોઈ લેવો. અમે તમારી સાથે છીએ. શાંત થા, મારો દીકરો. સુપાત્ર આ દુનિયાની લાકડી. કોઈ અરે ચિંતા નહીં કર, અમે તારી સાથે જ છીએ. તું ચિંતા નહીં કર. મારે દુખિયારીની લાકડી. સુપાત્ર દાદા વિચારો અને વિચારોમાં સંગમ પરલોક સિધાવી ગયો છે. સંગમ મૃત્યુ પામીને ભદ્રા માતાને ત્યાં જગત વિખ્યાત સાલીભદ્ર તરીકે જન્મ લે છે. રાજગૃહી નગરીમાં બહુભદ્ર શેઠને ત્યાં રીતિ સિદ્ધિને ભોગવનાર પુત્ર તરીકે સંગમનો ત્યાં જન્મ થાય છે. બતાવો. Thank you.
દેવલોકમાં ગયા, પરંતુ પુત્રનું ઋણ બાકી રહેવાથી અને પુત્ર ઉપરના મોહ અને લાગણીના રહેવાથી દરરોજ સ્વર્ગમાંથી 99 પેટી નીચે મોકલે છે. 33 દિવ્ય પેટી વસ્ત્રોની, 33 દિવ્ય પેટી દાગીનાની અને 33 દિવ્ય પેટી પકવાનની. આમ અનુક્રમે શાલિભદ્ર મોટો થતો જાય છે અને 32 રાણીઓ સાથે તેના લગ્ન કરવામાં આવે છે. મને મારા પુત્ર પર ઘણો જ મોહ છે, કેમ કે મારે જો કોઈ આધારભૂત હોય તો એક પુત્ર જ છે. તેથી મેં તેને વેપાર અને વ્યવહારની સર્વ જવાબદારીઓથી મુક્ત કરી દીધો છે અને 32 રાણીઓ સાથે પરણાવીને રંગ રાગમાં ડૂબાડી દીધો છે. પણ મને એમ થાય છે કે જો એને રંગ રાગમાં ન ડૂબાડું તો મારો પુત્ર કદાચ દીક્ષા લઈ લે તો. હવે ભદ્રા માતા જઈ રહ્યા છે. શ્રેણિક રાજાનો દરબાર ભરાય છે. ઝગમગતા કાચા રત્નોની ગુંથાયેલી કામળી, લાલ પીળી હરિયાળી વાદળી, આછી ઘેરી જાંબલી, લઈ લ્યો રાજપુરીના રસિયાઓ, નર નારીઓ, લઈ લ્યો 1.25 લાખ સોનૈયા કેરી, એક છે કામળી. એ કોણ લેશે એને નર નારી, સોનૈયા વાળી કામળી. લઈ લ્યો રાજ
આપની આજ્ઞા મહારાજ. ભાઈ, ઓ ભાઈ, ભાઈ, ઓ ભાઈ, તમને અમારા મહારાજા બોલાવે છે. જય હો, વિજય હો, જય હો. ઘણી ખમ્મા મહારાજાને ઘણી ખમ્મા. મહારાજા આપને અમને બોલાવ્યા હતા. મહારાજા આપને અમને બોલાવ્યા હતા. હા, આવો ભાઈ આવો, આસન ગ્રહણ કરો. કહો, ક્યાંથી આવવાનું થયું? મારે તો પરદેશી લાગો છો. અમે નેપાળ દેશથી આવ્યા છીએ. દેશ ફર્યા, પરદેશ ફર્યા, રાજગુરુના નગરે સાંભળી, વખાણ સાંભળી અમે અહીંયા રત્ન કમલ વેચવા માટે આવ્યા છીએ. બંને સોદાગર સાલ બતાવે છે. શ્રેણિક રાજાની બાજુમાં નંદરાણી અને ચેલણા રાણી બેઠા છે અને તેઓ હાથમાં શાલ લઈને જોઈ રહ્યા છે. જો મહારાજા, આ રત્નની કંબલ છે. મહારાજા, આ શાળ તો બહુ જ સુંદર છે. મને ખૂબ ગમે છે. લઈ લ્યો ને મારી માટે. મહારાજા, આની શાલ તો ક્યાંય જોવા મળતી નથી. આ તો પરદેશી રત્ન કમલ છે, ફરી નહીં મળે. વિચાર શું કરો છો? મને પણ બહુ ગમે છે. ખરીદી લ્યો ને. શું કિંમત છે આ રત્ન કંબલની? મહારાજા, આ રત્ન કમલની કિંમત 1 લાખ સવૈયા સોના મોર છે. સવાલા સોનૈયા મોર છે. સવા લાખ સોનૈયાની જ્યાં સાંભળી સૌએ કિંમત, શ્રેણિક જેવા મહારાજાની પણ કાંઈ ન ચાલી કિંમત. હે, 1.25 લાખ સોનૈયા? આટલી મોટી કિંમત? ના ભાઈ ના, આટલી મોટી કિંમત આ રત્ન કંબલ માટે હું ના ખર્ચી શકું. મહારાજા, આ શાળ તો બહુ જ સરસ છે. જો તો ખરા કેવી સુંદર લાગે છે. લઈ લ્યો ને. ના મહારાણી, આટલી મોટી કિંમત ના ખર્ચાય. જુઓ મહારાજા, આ રત્ન કમલ સામાન્ય નથી. આ રત્ન કમલની ખૂબી તો જાણવા જેવી છે, માણવા જેવી છે. મહારાજા, આ રત્ન કમલ તમે લઈ લ્યો ને. આના માટે કેમ ના પાડો છો? મહારાજા, આ રત્ન કંબલની ખૂબી એવી છે કે શિયાળામાં પહેરવાથી ઠંડી ન લાગે, ઉનાળામાં પહેરવાથી ગરમી ન લાગે અને વરસાદમાં તો ભીંજાય પણ નહીં. મહારાજા, આ રત્ન કંબલની કિંમત માત્ર 1.25 લાખ. માત્ર 1.25 લાખ સોનૈયા જ છે. મહારાજા, આપણના ધન ભંડાર તો છલોછલ ભરેલા છે. તો પછી આપ ના કેમ પાડો છો? ના મહારાણી, આટલી મોટી કિંમત ન ખર્ચાય. આપણા ધન ભંડાર તો રૈયતના ઉદ્ધાર માટે છે ને રૈયતના માલિક તો આપણી પ્રજા છે. રૈયતના ધન રૈયત માટે ખર્ચાય એ જ આપણું ફરજ છે. ખોટા ખર્ચા કરી અને આટલી મોંઘી વસ્તુ ખરીદીને પરિશ્રમ કરાય ને એ રૈયતનું એ આપણે ના કરીએ મહારાણી, આપણે ન લઈ શકાય. જી મહારાજા, જેવી આપની આજ્ઞા. જો ભાઈ, અમે આ કિંમત નહીં આપી શકીએ. આપ રજા લઈ શકો છો. બંને સોદાગર નિરાશ થઈ જાય છે. જેવી આપની આજ્ઞા મહારાજા, અમે રજા લઈએ છીએ. સોદાગરો કંબલનું પોટલું બાંધીને જાય છે. રાજા અને રાણી વગેરે પણ જાય છે. मेरे गुलाल के लाग्यो रंग केसरियो मंदिरमा उड़े रे गुलाल के लाग्यो रंग केसरियो लाल लाल
ઘણી મોટી આશાએ આવ્યા હતા અને હવે નિરાશ થઈને જવું પડશે ભાઈ. હવે શું કરશું? અલ્યા તું તો કહેતો હતો ને કે આ રાજુરી નગરી છે, ઘણા ધનવાન લોકો વસે છે, આપણી બધી રત્નકંબલ ખપી જશે. અરે હા, મને પણ એમ હતું, પણ હવે તો આપણે પાછા જ જવું પડશે. અંદરો અંદર ચર્ચા કરતા કરતા બંને આખા દિવસના ભૂખ્યા કોઈની શેરીએ શેરીએ ભમતા જાય છે અને નિરાશા નાખતા જાય છે. ભદ્રા માતાનો પરિવાર પધારે છે. અરે ભાઈઓ, તમે પરદેશી લાગો છો. વળી ક્યાંથી આવ્યા છો અને નિરાશ પણ લાગો છો. હા બેન, અમે નેપાળ દેશથી આવ્યા. રત્નકમલના સોદાગર છે. રાજુરી નગરીના વખાણ સાંભળીને અમે રત્નકમલ વેચવા અહીં આવ્યા. શ્રેણીક મહારાજા પાસે ગયા હતા, પણ મહારાજે અમારી એક પણ રત્નકંબલ ખરીદી નહીં. એટલે હવે અમે નિરાશ થઈને પાછા નેપાળ જઈએ છીએ. અરે, તમને શું આ નગરના ભદ્રા માતા અને શાલીભદ્રના બારેમાં કાંઈ જ ખબર નથી? ના બેન ના, અમે તો કંઈ જ ખબર નથી. અમે તો અહીંના સાવ જ અજાણ છે. એ ભવ્યાત્મા કોણ છે તે અમને કહેશો? હા, શાલીભદ્રની રિદ્ધિ સિદ્ધિ તો અપરંપાર છે. ધરતી પર રહીને દેવલોકના સુખો ભોગવે છે. તેમના ત્યાં તો સંપત્તિ અને સમૃદ્ધિનો છોનો જુડે છે. બેન, અમને તેમની હવેલીનો રસ્તો બતાવશો? તેમની માતા ભદ્રા માતા બહુ જ દયાળુ છે. તમારી બધી જ રત્નકંબલ ખરીદી લેશે. જાઓ, તમે ત્યાં જાઓ. હા બેન, હવે અમે ત્યાં જ જઈએ છીએ. ખૂબ ખૂબ આભાર તમારો. તેમની હવેલી ક્યાં આવેલી છે તે બતાવશો? હા, જો પેલી દૂર દૂર 7 માળની હવેલી દેખાય છે, તે છે ભદ્રા માતાની હવેલી. જાઓ, તમે ત્યાં જાઓ. તમારે ત્યાંથી પાછું નહીં વળવું પડે. ખૂબ આભાર બેન તમારો. ખૂબ આભાર બેન, ખૂબ આભાર. સોદાગર હવે પાછા ફરી રહ્યા છે. હવે ઓલી પાસે જવાનું છે. વોકિંગ, ચલો વોકિંગમાં જવાનું છે. ભદ્રા માતાનું હવેલી દેખાય છે, લાગે છે. ઓ બેન, આ ભદ્રા માતાની હવેલી છે? હા ભાઈઓ, આ ભદ્રા માતાની જ હવેલી છે. અમે માતાજીને મળવા માંગીએ છીએ. બરો, હું માતાજીને આજ્ઞા લઈને આવું છું. માતાજી, માતાજી, બે પરદેશી આપને મળવા પધાર્યા છે. હા પ્રિયવંતા, એમને કઈ જરૂર પધારે. જી માતાજી. ભાઈઓ, પધારો. જય હો ભદ્રા જય હો. માતાજીનો, જય જય હો હો. ભદ્રા જય હો. માતાનો, જય હો શાલીભદ્ર કુમારનો, જય હો. પ્રણામ માતાજી. પધારો ભાઈઓ, આસન ગ્રહણ કરો. ને આપનું શું પ્રયોજન છે? માતાજી, અમે નેપાળ દેશથી આવ્યા છે. રત્નકંબલના સોદાગર છીએ. સોદાગરો રત્નકંબલનું પોટલું છોડી અને રત્નકંબલ ભદ્રા માતાને બતાવી રહ્યા છે. જુઓ માતાજી, એક એકથી ચડિયાતી રત્નકંબલ છે. માતાજી, આ રત્નકંબલની ખૂબી તો જાણવા જેવી છે. માતાજી, આ રત્નકંબલની ખૂબી તો એવી જાણવા જેવી છે કે શિયાળામાં પહેરવાથી ઠંડી ન લાગે, ઉનાળામાં પહેરવાથી ગરમી ન લાગે અને ચોમાસામાં અને વરસાદમાં તો ભીંજાય પણ નહીં. બહુ સરસ રત્નકંબલ છે.
સારું ભાઈઓ એમ કરો 32 રત્ન કમળ કાઢી દો. પણ માતાજી અમારી પાસે તો માત્ર 16 જ નામ છે. પણ મારા શાલિગમાં 32 રાણીઓ છે તો હવે શું કરશું? ભદ્રા માતા વિચારી રહ્યા છે. કાંઈ વાંધો નહીં, તમારી પાસે જેટલી ને તેટલી કાઢી આપો. બંને સોદાગરો ખુશ થઈ જાય છે અને રત્ન કમલ પોટલું ખોલી અને ભદ્રા માતાને આપી રહ્યા છે. લ્યો માતાજી. ઓ પ્રિયંવદા, જી માતાજી, પ્રણામ માતાજી. જા તો જરા ખજાનચીને જઈને કહેજે કે આ રત્ન કમલની કિંમત આ સોદાગર ભાઈઓ જે ચરણમાં દામ માંગે તેમને ચૂકવી દે. જી માતાજી, જેવી આપની આજ્ઞા. અને હા સાંભળ, જી એમને કહેજે કે આ પરદેશી ભાઈઓ આપણા મહેમાન કહેવાય, માટે તેમને ભોજન કરાવીને પછી જ વિદાય આપે. આપની આજ્ઞા પ્રમાણ છે માતાજી. ચાલો ભાઈઓ. ત્રણેય જણા જઈ રહ્યા છે. પ્રણામ માતાજી. આપનો જય હો, વિજય હો, શાલિભદ્ર કુમારનો જય હો, જય હો. માતાજી. અરે મારી વાલી વહુવારોને તો બોલાવી લાવો જરા. જી માતાજી. આ કેવી આપની આજ્ઞા? વનમાલા સાથે ચારેય શાલિભદ્રની રાણીઓ પ્રવેશી રહી છે. બોલાવે છે. જય હો માતાજી. પ્રણામ માતાજી. આપના અમને યાદ કર્યા માતાજી. આજ્ઞા કરો માતાજી. જો મારી વાલી વહુવારો હો, આજ મેં તમારા માટે રત્ન કંબલ ખરીદ્યા છે, પણ આ રત્ન કંબલ 16 છે અને તમે 32 છો, પણ તે છતાં મારી ઈચ્છા છે કે આપ તેને ગ્રહણ કરો. જેવી આપની આજ્ઞા માતાજી. શું આ રત્ન કંબલને? માતાજીની પ્રસાદી છે, માટે તેનો તો સ્વીકાર કરવો જ જોઈએ. આપણી સંખ્યા કરતા તો રત્નકમલ અડધા જ છે, તો હવે શું કરીશું? આપણે દરેક કંબલના બે બે ટુકડા કરી દઈએ તો કેમ? હા, તારી વાત તો બરાબર છે. એમ જ કરીશું. માતાજીની આજ્ઞા પણ સચવાશે ને દરેકને પ્રસાદી પણ મળી રહેશે. પણ અડધા ટુકડાને ઓળીશું કેવી રીતે? કાલ સવારે સ્નાન કરી પગ લૂછીને નાખી દઈશું. હા હા, બરાબર છે. એમ જ કરીશું. ચારે રાણીઓ પોટલું લઈને જાય છે. સૈનિક મહારાજા દાતણ કરતા કરતા આંટા મારી રહ્યા છે. ઓડિયન્સ પ્લીઝ સૈનિક મહારાજા માટે ક્લેપ કરો તો જ પડદો પડશે. જ્યાં સુધી ક્લેપ નહીં આવે ત્યાં સુધી પડદો નહીં પડશે. આ ઓડિયન્સ માટેનું ટાસ્ક છે કે જેવો પડદો આવે એટલે તમારે તાળીઓ પાડવી જ પડશે. અરે આ તો પેલી સોદાગર વાળી રત્ન કંબલ, તે વાળી ચંપા પાસે ક્યાંથી આવી? ચંપા ઝાડુ વાળી રહી છે. અરે ઓ અજયસિંહ, પેલી ચંપાને બોલાવી લાવો તો. જી, જેવી આપની આજ્ઞા મહારાજ. ચંપા, ઓ બેન ચંપા, ચંપા, તને અમારા મહારાજ બોલાવે છે. ચંપા ગભરાઈ જાય છે અને દરબારમાં આવે છે.
ખમો. સિંહની વાત સાંભળી ચંપા ગભરાઈ જાય છે અને ગભરાતા ગભરાતા મહારાજ પાસે જઈ રહી છે. જો બાઈ ચંપા, તને એક વાત પૂછું છું, તેનો સાવ સાચું જવાબ આપજે. જૂઠું ના બોલીશ ને સાવ સાચું કહેજે. આ તો પેલી સોદાગર વાળી રત્નકંબલ છે, તે તારા પાસે ક્યાંથી? ગભરાતા ગભરાતા ચંપા બોલે છે. આ વળી શાલીપત્ર કોણ છે? મહારાજ, આપ તેઓને નથી ઓળખતા? આપ તેઓને નથી ઓળખતા? એ આપણા રાજગ્રહી નગરીના શ્રેષ્ઠી છે મહારાજ. આપણા રાજગ્રહી નગરીના શ્રેષ્ઠી છે. આપ તેઓને નથી ઓળખતા? અરે નથી ઓળખતા મહારાજ? એમની માતા ભદ્ર માતા ખૂબ જ દયાળુ છે અને એમની સિદ્ધિ તો દેવલોકને પણ ઝાંખી પાડી છે મહારાજ. મહારાજ, એમનો પુત્ર સુકુમાર સાલીભદ્રે તો 32 રાણીઓ છે મહારાજ. મહારાજ, તેઓ તો દેવાય સુખ ભોગવી માણી રહ્યા છે મહારાજ. તેઓ દેવતાએ સુખ માણી રહ્યા છે મહારાજ. આજે મહારાજ, એમના ઘરે હું કામ કરવા ગઈ હતી ત્યારે તેમના ખાડ કૂવામાં આ કંબલ પડી હતી મહારાજ. મેં ઓઢી લીધી. સાચું કહું છું મહારાજ, આ તો કદી કંઈ પણ વસ્તુ અડતી નથી મહારાજ. પણ આજે મને બહુ ઠંડી લાગતી મહારાજ. મને બહુ ઠંડી લાગતી હતી મહારાજ. મેં ચોરી નથી કરી મહારાજ. મેં ચોરી નથી કરી મહારાજ. તાળીનો અવાજ બરાબર આવ્યો નથી. સારું, તું જા. અરે ઓ અજયસિંહ, પ્રધાનમંત્રીને બોલાવો. જેવી આપને આજ્ઞા મહારાજ. પ્રધાનમંત્રીજી, ઓ પ્રધાનમંત્રીજી, તમને અમારા મહારાજા બોલાવે છે. મહારાજનો જય હો, વિજય હો, મહારાજનો જય હો. મહારાજ, આપે મને યાદ કર્યા? કહો, શી આજ્ઞા છે? આ શાલીપત્ર શ્રેષ્ઠી અને ભદ્ર માતા એ કોણ છે? એમને બોલાવો, મારે એમને મળવું છે. ના મહારાજ, ના. શાલીભદ્રને આપણે ત્યાં ન બોલાવાય. એ તો ફૂલથી એ કોમળ છે. સૂરજના કિરણોને તે સહન ન કરી શકે. તેમના ભદ્ર માતાએ એમને ખૂબ જતન કરીને ઉછેર્યો છે. તે ખૂબ દયાળુ છે ભદ્ર માતા. 32 રાણીઓ સાથે મહેલના 7મા માળે નિવાસ કરે છે તે. તેમની રિદ્ધિ સિદ્ધિ અપરંપાર છે. તેમનો આવાસ પણ અદ્ભુત છે. તે નગરના શ્રેષ્ઠી છે. મહારાજ, તેમને અહીંયા ન બોલાવાય. શું વાત છે? એમ છે તો પછી તો આપણે જ એમના નિવાસે જઈએ છીએ. પ્રધાનમંત્રી, ચાલો શ્રેષ્ઠીના ત્યાં જવાની તૈયારી કરો. બંને રાણીઓને કેવડાવી દો કે સાંજ વાત સાથે
આપણે ભદ્ર માતાના ત્યાં જવાના છે. ભદ્ર માતાને આપણા સમાચાર મોકલાવી દો. તૈયારી કરાવો બધી. જી મહારાજ, જેવી આપની આજ્ઞા. હમણાં જ હું જઈને પ્રયાણની બધી તૈયારી કરાવું છું. સૈનિક મહારાજા જઈ રહ્યા છે. નંદા, ચેલ્લાના રાણી, મંત્રી, બે છડીદાર વગેરે તૈયાર થઈને પ્રયાણના વાજિંત્રો સાથે વાજતે ગાજતે પ્રયાણ કરી રહ્યા છે. છડીદાર છડી પોકારી રહ્યા છે. श्रेणिक राजा पधार रहे हैं. माताजी, देश मगध राजा श्रेणिक राजा પધારી રહ્યા છે. મહારાજા, જનતાના શિરતાજ, પ્રજાપતિ, ભાવિ તીર્થાધિપતિ, પધારો પધારો પધારો. આપને પધાર્યા, મારું જીવન ધન્ય બની ગયું. મારા ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી, ધન્ય દિવસ. મહારાજ પધારો, આપ આસન ગ્રહણ કરો. પ્રણામ માતાજી. આપ ક્ષેમ કુશળ તો છો ને? આપના રાજ્યમાં અમારે સર્વ માટે શું છે? કોઈ કષ્ટ નથી. ક્યાં છે આપના સુપુત્ર? આપ બંનેને મળવા અમે આવ્યા છીએ. હમણાં જ બોલાવો. ઓ પ્રિયવદા. જી માતાજી, પ્રણામ. જાતો જરા ઉપર સાતમે માળે જઈને શાલીકુમારને બોલાવી લાવ. એમને કહી દે કે રાય આવ્યા છે. જી માતાજી, જેવી આપની આજ્ઞા, હમણાં જ કુંવરને બોલાવી લાવું છું. પ્રિયવંદના શાલીકુમારને બોલાવવા જાય છે. માતાજી, કુંવર કહે છે રાય આવ્યા છે તો વખારે નાખી દો. એમાં મારું શું કામ? અરે મારો કુંવર તો સાવ નાદાન છે. રાય શું એ પણ એને ખબર નથી. હું એને જાતે જ જઈને બોલાવી આવું. શાલીભદ્ર સ્ત્રીઓના નૃત્યને સંગીતમાં રંગરાગમાં ડૂબેલો છે. ભદ્રમાતા શાલીભદ્રને નીચેથી બૂમ પાડે છે. બેટા શાલી, ઓ બેટા શાલીભદ્ર. 32 સ્ત્રીઓના નૃત્ય અને સંગીત મંડળીમાં મગ્ન એવા શાલીભદ્રને માતાની બૂમ સંભળાતી નથી અને એ રંગ અને રાગમાં ખૂબ જ રચ્યો પચ્યો છે. જલ્દી નીચે આવ. અંદર વાતો કરી રહ્યા છે. બેટા શાલી, તમને મળવા રાજગીરીના રાજા શ્રેણિક રાજા પધાર્યા છે. ચાલો જલ્દી નીચે આવો. માતાજી, પધારો પધારો. બોલો, શું આજ્ઞા છે? એવું તે શું કરવું પડ્યું કે આપને અહીંયા પધારવું પડ્યું? રાય તમને મળવા આવ્યા છે. તમને પધારો નીચે. કોણ શ્રેણિક ને કોણ છે રાય? માતાજી મુझને કાંઈ ન સમજાય. કદી ન સાંભળ્યું મેં એનું નામ.
બેટા સાલી, રાય એ કંઈ ખરીદવાની કે ભંડારમાં નાખવાની ચીજ વસ્તુ નથી. એ તો મગધના ધણી છે, ધણી. આપણા નાથ છે. આપણે બધી પ્રજા છીએ, એમને મળવા જવું જ જોઈએ બેટા. એમને અપમાન ન કરાય, એમનો અનાદર ન કરાય. ચાલ બેટા ચાલ. શાલીભદ્રના પરસેવો છૂટી જાય છે અને કપાળેથી પરસેવો લૂસી રહ્યા છે. ચાલ બેટા, સૈનિક મહારાજને મળવા ચાલ. આવો શાલીભદ્ર, આવો શાલીભદ્ર. આપને મળીને હું ઘણો આનંદમાં છું. મહારાજા, મારો કુંવર એકદમ સુકોમળ છે. તે કોઈની ઉર્જા સહન કરી શકતો નથી, માટે તેને જવા દો. કુંવર, આપ આપના રંગમંડપમાં સીધા આવો. ઉદાસ મનવાળો શાલીભદ્ર રાણીઓ જ્યાં હોય ત્યાં રંગમંડપમાં જાય છે. શું મારા માથે નાચ? શું હું અનાથ છું? આ સંસારના સુખો તો નાશવંત છે. આટલી બધી રીતિ સિદ્ધિ હોવા છતાં બી મારા માથે નાચ. હવે તો આ સંસાર મને ત્યજવો જ છે. હવે મને આ ભોગ સુખો નથી જોતા. આવા પુણ્યશાળી મારા નગરમાં વસે છે તે જાણી ઘણો આનંદ થયો. આ મહેલ તો જુઓ, કેવી સુખ સાહિબી છે. આ સ્ફટિકની ભીતો છે અને આ ઝુમરો તો કેવો સુંદર છે. ખરેખર દેવતાઈ સુખો જ છે. ખરેખર દેવતાઈ સુખો છે. એમ વિચાર કરતા કરતા શ્રેણિક રાજાના હાથમાંથી રત્નજડિત મુદ્રાઓ સરકી જાય છે. મહારાજા, આપ ઠીક તો છો ને? આપને કઈ કષ્ટ છે? આપ શું શોધો છો? હા માતાજી, મારા આંગળીની સ્ફટિક મુદ્રા મારી પડી ગઈ છે. એને જો ગોતું છું હમણાં. રહેવા દો મહારાજા, હવે એ શોધવાથી નહીં મળે. નહીં મળે? કેમ નહીં મળે માતાજી? અમારા આવાસમાં એવી વ્યવસ્થા છે કે નીચે પડેલી દરેક વસ્તુ ખાળકવામાં પહોંચી જાય છે. પણ તમે ચિંતા ન કરો, હું હમણાં જ તમારી મુદ્રિકા મંગાવી આપું છું. અરે ઓ વનમાલા, ઓ પ્રિયંવદા, સાંભળો. આજ ખાળકોમાં સવારથી અત્યાર સુધીમાં જે પણ આભૂષણ આવ્યા હોય તેને શુદ્ધ કરીને ધોઈને સોનાના થાળમાં ભરીને લઈ આવો. જાઓ, મારી આજ્ઞાનું સત્વરે પાલન કરો. બંને દાસીઓ દોડતી દોડતી જાય છે અને બંને દાસીઓ થોડી જ વારમાં સુવર્ણના થાળમાં આભૂષણો લઈને આવી જાય છે અને માતાજીના ચરણે ધરે છે. મહારાજા, આભૂષણો આવી ગયા છે. આપ આમાંથી આપણી મુદ્રિકા ઓળખીને તેનો સ્વીકાર કરો. શ્રેણિક મહારાજા આભૂષણોમાં હાથ ફેરવતા નિરીક્ષણ કરી રહ્યા છે. અરે, આ અદ્ભુત આભૂષણો લાગે છે. ક્યારે આવા જોયા નથી. લાગે છે દેવલોકમાંથી જ નીકળ્યા હોય, દેવલોકમાંથી જ ઉતર્યા હોય. પોતાની રત્નજડિત મુદ્રા તો શ્રેણિક મહારાજાને મળી જાય છે, પરંતુ આ બીજા આભૂષણો પાસે તેમની પોતાની રત્નજડિત મુદ્રા તેમને નિસ્તેજ દેખાય છે, પરંતુ તેને ઓળખીને પહેરી લે છે. મહારાજા, આપનું મંતવ્ય બિલકુલ સાચું છે. અમારે ત્યાં દેવલોકમાંથી રોજ 99 પેટીઓ ઉતરે છે. અમે તેનો ઉપભોગ કરીએ છીએ. તે 99 પેટીઓમાં 33 દિવ્ય વસ્ત્રોની હોય છે, 33 દિવ્ય આભૂષણોની અને 33 દિવ્ય પકવાનોની ભરેલી હોય છે. રોજ નવી પેટીઓ ઉતરે છે દેવલોકમાંથી. અમે તેનો ઉપભોગ કરીને તેનો ત્યાગ કરીએ છીએ. અરે માતા, આપને આવો અલૌકિક સુખ સાંપડ્યું છે.
મારા નગરમાં આવા શ્રેષ્ઠીઓ વસે છે, તેથી હું ઘણો ધન્ય થયો છું. થોડો વધુ સમય રોકાઈ જાઓ. 99 પેટી ઉતારવાનો સમય થઈ ગયો છે. હમણાં જ દેવલોકમાંથી 99 પેટી ઉતરશે. આપ તેને નજરે નિહાળી શકશો. હા માતાજી, અમે થોડું વધુ સમય રોકાઈ જઈએ છીએ અને દિવ્ય 99 પેટીઓ ઉતરે તે નિહાળીશું. 33 દિવ્ય પેટીઓ દાગીનાની, 33 દિવ્ય પેટીઓ આભૂષણોની અને 33 દિવ્ય પેટીઓ પકવાનની. તો અત્યારે આપણે શાલીપત્રની દેવલોકમાંથી ઉતરતી 99 પેટીઓ નિહાળીશું. છોકરાઓ બેસી જાઓ. પ્રથમ પેટી દેવલોકમાંથી ઉતરી રહી છે. તાળીઓથી વધાવો. શાલીપત્રની 99 પેટી ડેકોરેશનમાં બધાએ ખૂબ જ મહેનત કરી છે. પ્લીઝ તાળીઓના ગડગડાટથી વધાવજો. પત્રની પેટીઓ જોઈને અંજાઈ નહીં જતા. આ છોડવાની છે, લેવાની નથી. આજના આ પ્રોગ્રામની અંદર રિદ્ધિ સિદ્ધિ સંઘના ભાઈઓ તથા બહેનો, કારણ કે ભાઈઓ એટલા માટે કહું છું કે અમને પણ બધાએ કામે લગાડી જ દીધા હતા, એટલે ભાઈઓ અને બહેનોએ ખૂબ અદ્ભુત કહું એવી મહેનત કરી છે. અને એની અંદર મેં પહેલાં પણ કીધું હતું કે મને એમ હતું કે કદાચ આપણા સંઘમાં 33 પણ પેટી નહીં થાય. અમે 3 વાર અલગ અલગ પેટી લઈ આવ્યા છીએ, 33, 36, 36 એવી રીતના. અને અમને પણ કદાચ મેં મારા સાહેબને પણ કીધું હતું કે કદાચ ભલે 99 પેટી બધા ઘરે લઈ ગયા છે, પણ આવશે તો સાહેબ 50 થી 60 જ આવશે. 100% આ લોકો મહેનત નહીં કરે. પણ મારી વાત પણ ખોટી પાડી અને ખૂબ જ મહેનત કરી છે, એ બદલ જોરદાર તાળી. અને ક્યારનો હું પાછળથી બેઠા જોઉં છું. એક વસ્તુમાં કંજૂસ નહીં કરો, તમારે કાંઈ નથી આપવાનું, ખાલી તાળી જ પાડવાની છે. કોઈ પણ ડ્રામામાં કોઈએ પણ ભાગ લીધો હોય ને ત્યારે ભલે જેવું પણ પાત્ર એને ભજવ્યું હોય ને એકવાર એને વધાવજો. ફરી કહું છું, ખૂબ દરેકને અભિનંદન આટલી સરસ મહેનત કરવા બદલ. અને સાથે અત્યારે જ અહીંયાથી આ 99 પેટીના જે 9 ઇનામ છે એ પણ ડિક્લેર કરી દઉં છું. નંબર જે પણ આની અંદર 9 પહેલા 1 થી 9 નંબર પહેલા 3 આપવામાં આવશે એમ વાત કરી હતી, પણ ટોટલ 9 ઇનામ આપવાના. સૌથી પ્રથમ નંબરે
મનવીબેન ચેતનભાઈ શાહ. સેકન્ડ વીણાબેન મોદી સ્વપ્નલોક. સપના અમારી બેટીનું સ્ટેજ પર બેટીએમની લઈને સ્ટેજ પર ઉભા રહ્યો. ત્રીજો જે છે હેમાંગી ખંડોર, અવની ખંડોર. તાળી. ચોથો નંબર છે ગીતાબેન રાજુભાઈ જૈન મહેતા. આ ગીતાબેને એટલી મહેનત કરી છે કે રાત્રે બેઠા હતા ને સવારે 5:30 વાગે ઊભા થયા હતા આ બેટી બનાવવામાં. અને સવારે નવકારસીના ટાઈમે રાજુભાઈને કીધું તમે તમારી જાતે નવકારસી કરી લ્યો, આજે હું નહીં આપું, એટલા પેટીમાં મશગુલ હતા. જીતુભાઈ સોનીગ્રા. છઠ્ઠો નંબર છે દીપાલીબેન મિતેશભાઈ શાહ. સાતમો નંબર છે દક્ષાબેન કિરીટભાઈ શાહ. આઠમો નંબર છે મીતા ભાવેશભાઈ દોશી. નવમો નંબર છે સંગીતાબેન ચૌધરી, હેતલ રાકેશ શાહ. અમારું મ્યુઝિક વાગે છે પણ તાળીઓ નથી સંભળાતી. અહીંયાથી 9 નંબર આપવામાં આવ્યા છે પણ મારે કેવું પડશે કે આ 9 નંબર નથી પણ ટોટલ આપણે ત્યાંથી આ 99 નંબર છે. દરેક જેણે જેણે મહેનત કરી છે એમની માટે રિદ્ધિ સિદ્ધિ સંઘ એ દરેકની ખૂબ ખૂબ અનુમોદના કરે છે. અને આવા સરસ સુંદર જ્યારે પણ પ્રોગ્રામ હોય એની અંદર આવા સરસ તમે લાભ લ્યો અને પાર્ટિસિપેટ કરો એવી અંતરથી અમારા સૌની તમને બધાને હાર્દિક શુભકામના. અહીંયાથી જેમણે પણ મહેનત કરી છે એ દરેકે દરેકને એડી ચોકી આ બ્રેસલેટ આપવામાં આવશે. જેટલા પણ 99 કે 102 પેટી આવી છે એ દરેકને, અને પ્લસ સાથે સાથે એમને જે પેટીનો ખર્ચો કર્યો છે એ પણ, એટલે 50 રૂપિયાનું કવર
અને સાથે સાથે આ બ્રેસલેટ એમને અહીંયાથી આપવામાં આવશે. દરેકે દરેકની ખૂબ ખૂબ અનુમોદના. અને આ લાભ બે સત્રહસ્ત પરિવારે લાભ લીધો છે એ પરિવારની પણ ખૂબ ખૂબ અનુમોદના. મહારાજા, આપના આગમનની ખુશીમાં આજની ઉતરેલી નવાણું પેટીઓ અમને પ્રજાજનોને અર્પણ કરવાની ભાવના થઈ છે. આપ રોકાયા છો તો આપ નિહાળો. માતાજી, તમારી ભાવના ખૂબ જ સુંદર છે. તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. શાલીભદ્ર આટા મારતા મારતા વિચારી રહ્યો છે. શું હું અનાથ? મારા માથે નાથ? આ સંસાર બહુ દુઃખમય છે. હવે તો મને આ સંસાર છોડવો જ છે. એક ક્ષણ મને આ સંસારમાં નથી રહેવું. પધારો સ્વામીનાથ, આસન પર બિરાજો. ઉદાસી દેખાય છે. આજે આપણે મુખકમલ કમાયેલું લાગે છે. આપ ઉદાસીન દેખાવ છો. આપ ઉદાસીન દેખાવ છો. આપને કઈ શારીરિક વ્યથા કે શ્રમ છે? હે નાથ, હંમેશા આપનું વદન સૂર્ય વિકાસી કમલની પરે હસતું અને આનંદ કરતું જોવા મળતું હતું. હે નાથ, આજે ઉદાસ કેમ? નાથ, કેમ આજે મહારાજાને મળવાથી પ્રસન્ન થવાને બદલે આપ તો નારાજ થઈ ગયા છો? હે નાથ, મહારાજા સાથે એવી શું ગંભીર વાત થઈ કે તમે ગમગીન બની ગયા? સ્વામીનાથ, મહારાજા મળવા આવ્યા હતા. એમાં ઉદાસ બનવાનું શું કારણ? હે નાથ, અથવા અમારી કાંઈ ભૂલ થઈ છે? ના ના, તમારી કાંઈ ભૂલ નથી થઈ. મારી અપૂર્ણતા જ મને મૂંઝવે છે. અંતરની વેદના એટલી બધી છે જે શબ્દોમાં નહીં કહી શકાય. હે નાથ, કઈ જટિલ સમસ્યા છે જે અર્ધાંગનાને ન કહી શકાય? હશે કોઈ રાજ્યની કે ઘરની કે લાડીની કે માડીની વાત, પણ અમને કહો નાથ. આપની વ્યથા દૂર કરવાની અમે પ્રયત્ન કરીશું. ના હૃદયેશ્વરી, આ રાજ્યની સમસ્યા નથી, વ્યક્તિની કે વ્યાધિની ઉપાધિ નથી, પણ હે કૃપાળુ નાથ, કેમ બોલતા બોલતા વચ્ચે થોભી ગયા? નાથ, એવી કોઈ વિચારસરિતા છે કે વાણી દ્વારા વહેતા વહેતા અટકી જાય છે? હે નાથ, એવો કયો ખડક કે સીધું વચ્ચે આવે છે કે આપણે બહેતી ગંગાને અટકાવે છે? સ્વામીનાથ, જો તમે અમને નહીં કહો તો અમે આપની સાથે મીઠા રોસના લઈશું અને વેશ, કેશભૂષા, મિષ્ટ ભોજનનો ત્યાગ કરીશું. શાલીભદ્ર ગમગીન બનીને કપાળે હાથ દઈને બેઠો છે. અને મહારાજા સાથે ભલે ને ગમે તે વાત થઈ ગઈ, આપણે જાણવાની જરૂર નથી. આપણે તો આપણા સ્વામીનાથને રીઝવવાના જ છે. ખરું ને બહેનો? તો ચાલીએ, નાચ ગાણાની તૈયારી કરીએ. શાલીભદ્ર ગમગીન બનીને ખુરશીમાં બેઠા છે અને ચારે રાણીઓ તેના ફરતે ગરબો લઈ રહી છે. સ્વામીજી મારા બોલતા નથી, મારી સામું જોતા નથી, કેમ બોલાવું કેમ
મારી સાણા મારા નાથ આપણે કે સ્વામીનાથ સિદ્ધિ નો પાર નથી કેમ ઉદાસ અમે દિલથી રે જગતા આશા મારી પૂરો કરો રાજ સ્વામીજી મારા બોલતા નથી મારી સામું જોતા નથી કેમ બોલાવું કેમ મનાવું કહો તો સ્વામી રૂડા મંડપ બનાવું ક્લેપ ક્લેપ મળશે ક્યારે તારે મળશે મુજને ક્યારે મળશે સંયમ ક્યારે મળશે મારા માથે નાથ આ સંસારના સુખો બધા તુચ્છ છે હવે મને આ ભોગ સુખોની જરૂર નથી હવે મને આ સંસાર ત્યજવો જ છે એટલામાં ભદ્રા માતા આવે છે બેટા સાલી આજે તું ઉદાસ કેમ છે? આજે જમવાની વેળા થઈ છતાં તું આજે જમવા નથી બેઠો. કોઈ વ્યાધિ છે કે કોઈ તને ચિંતા છે કે પછી કોઈ નારીએ તને પજવ્યો છે કે તને ભોગ સુખની ઈચ્છા થઈ છે, ભોગ સુખ સતાવે છે? ના માતાજી મને આજે ભોગ સુખો નથી સતાવતા પણ મને તો મુક્તિ સુખ સતાવે છે. આ સંસાર હવે મને સળગતી રેત જેવો લાગે છે. આ બધા સુખ તુચ્છ છે. હવે મારું અંતર આ સંસારથી વિલંબ થવા ઝંખે છે. રજા આપો માતાજી, રજા આપો. મારા બેટા આ તું શું બોલે છે? તું ભોગ સ્વર્ગીય સુખનો રસ્યો, ભોગ સુખમાં બસ્યો, કયા કારણથી રંગ રાખી દૂર ખસ્યો બેટા? આજે તારા માટલું પરિવર્તન કેમ? માતાજી આજે મને એક વાતની વેદના છે. જ્યારે સૈનિક મહારાજા પધાર્યા અને આપને કહ્યું કે તારા માથે નાચ, ત્યારે તો હું ચોંકી ઉઠ્યો. બેટા તું અનાથ છે નો, તારા આંગણે તો સ્વર્ગીય સુખ છે, 32 સૌંદર્યવાન રાણીઓ છે અને અઢળક સંપત્તિનો તું માલિક છે, પછી તું અનાથ છે નો બેટા? આવી રીતે સંસાર ત્યાગની વાત કરે છે. મને બહુ દુઃખ થાય છે બેટા, મને જરાય નથી ગમતું. હું જે પણ કહું છું માતાજી ઘણા મનોમંથનના અંતે કહું છું. હવે મને સત્ય વાત સમજાઈ રહી છે. બેટા સાલી જો તો ખરા તારી આ સુખો પણ કયા છે દીકરા? સુખ દુઃખના પડછાયા પણ તે પૂરા જોયા નથી. તારી મખમલ જેવી સુવર્ણી પાડી એને જમીનનો ઘસારો પણ લીધો નથી. વાલા દીકરા તું કેવી રીતે આ બધું સહન કરીશ? તારી પુણ્યની રોશનીમાં સૂર્યદેશ ચંદ્રને પણ પૂરા નિરખ્યા નથી. દીકરા આ સંયમ માર્ગ ઘણો જ કઠિન છે બેટા, ઘણો જ કઠિન છે. મારા દીકરા આ સંયમ કેવી રીતે સહન કરીશ બેટા, કેવી રીતે સહન કરીશ? માટે માની જા, સંસારમાં રહીને આત્મકલ્યાણ કર બેટા, સંસારમાં રહીને આત્મકલ્યાણ કર. મારા દીકરા આ જો તારી માની સામું તો જો હું તારા વિના નહીં રહી શકું બેટા, હું તારા વિના નહીં રહી શકું. હું કોને સાલી કહીને બોલાવીશ બેટા, હું કોને સાલી કહીને બોલાવીશ? 32 રાણીઓની સામે તો જો તારા વિના એને શું થશે બેટા? ભદ્રા માતા સાલીભદ્રને પેટીને ડૂસકે ડૂસકે રડે છે. માની જા બેટા, માની જા. સંસારમાં રહીને આરાધના કરે ને કલ્યાણ કર બેટા, કલ્યાણ કર. માની જા. હવે મને રોકશો નહીં. રજા આપો માતાજી, રજા આપો. સાચું છે, સાચે સાચું
સાલી, હવે તને આત્મજ્ઞાન થઈ ગયું છે. તારામાં પૂરેપૂરું વૈરાગ્ય જળહળી રહ્યો છે બેટા. હવે તને રોકવો હિતાવા નથી. પણ બેટા, મારી એક વાત, તારે સંયમ લેવો તો તું ખુશીથી લે. પણ આ 32 પત્નીઓને ખુશ કરીને રોજ એક ત્યાગ કરજે ને પછી તું સંયમ માર્ગે પ્રયાણ કરજે બેટા. પછી તું સંયમ માર્ગે પ્રયાણ કરજે. જેવી આપની આજ્ઞા માતાજી, આજથી હું એક રાણીનો ત્યાગ કરીશ. આજ્ઞા આપો માતાજી, આજ્ઞા આપો. શાલીભદ્ર જાય છે અને 4 રાણીઓ આવે છે. શાલીભદ્રને સંયમ માર્ગે ન જવા માટે સમજાવવા કહે છે. મારી વાલી વહુવારુઓ, તમે શાલીભદ્રને એવો રંગમાં ડૂબાડી દેજો કે સંયમ માર્ગે જવાનું નામ જ ન લે. દેવી આપની આજ્ઞા માતાજી, અમે એમ જ કરીશું. ભદ્રા માતા જાય છે. मनभावनी मनभावनी आई यहाँ मंगलकारी, आओ पधारो साजना, आशीष दो जय जयकारी. सुखदाई है घड़ी आई, वैराग की लहर छाई. सुखदाई है घड़ी आई, वैराग की लहर छाई. तन मन में जीवन में सुरझंकार आई, बांसुरियां सारंगियां भरे त्याग रंग हो. मन आज हर के गुरु वर हो, मन आज हर के गुरु वर हो. શાલીભદ્ર અને રાણીઓ વગેરે જાય છે. શાલીભદ્ર સંયમના માર્ગે જવાનો છે અને એક પત્નીનો રોજ ત્યાગ કરે છે. તે વાત તેની બહેન સુભદ્રાના કાને સાંભળવા મળે છે. બેન સુભદ્રા એમના પતિને સ્નાન કરવા નવડાવે છે અને ત્યાં ભાઈ શાલીભદ્રના વૈરાગ્યના સમાચાર સાંભળે છે. શાલીભદ્રની બેનાડી 32 બોજાઈની નણદલડી, તે તાગરેજી શા માટે રોવું પડે જી? હે રદેશ્વરી, આજે તમે ઉદાસ કેમ છો? તમારા નેત્રો અશ્રુથી ભીંજાયેલા કેમ છે? તમારો ચહેરો કરમાયેલો કેમ છે? તમે કેમ કાંઈ બોલતા નથી? શું તમે મને નહીં કહી શકો? જગમાઈ કજ ભાઈ મારે, સંયમ લેવા મન કરે. નારી એક જી, દિન દિન પ્રતિ હરેજી. હે પ્રાણનાથ, જેના જીવનમાં બધું મારું, ચરણોમાં બધું સમર્પિત હોય, તેનાથી શું અજ્ઞાત હોય? મને કોઈ કષ્ટ નથી. પણ સાંજના સમાચાર મળ્યા કે મારો એકનો એક લાડીલો વીરો શાલીભદ્ર, એને વૈરાગ્ય જાગતા એ સંયમના માર્ગે પ્રયાણ કરે છે. રોજ એક રાણીનો ત્યાગ કરી એ 32મા દિવસે એ સંયમ માટે પ્રયાણ કરશે. આ સાંભળીને મારું અંતર રડે છે, મારા નેત્રોમાં અશ્રુ આવે છે. સ્વામી, અરે ગોરી, આવા મંગલમય વધાવણામાં રડવાનું ન હોય. સંસાર તો અસ્થિર છે, તો સંસારના સર્વ સંબંધો સ્થાયી કઈ રીતે હોઈ શકે? તારો ભાઈ તો કાયર છે, કાયર. જેને વળી સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગ્યો હોય, તેને વળી એક પત્નીને ત્યાગવાનો શું અર્થ? સાચો વૈરાગ્ય તો એને કહેવાય કે જે એક જ ઝાટકે સર્વ સંસારનો ત્યાગ કરે. અને મને જો વૈરાગ્ય થાય તો હું એક જ સાથે સર્વ સંસારનો ત્યાગ કરી દઉં. દિલેશ્વર, સબૂર સબૂર. મારા મનને સાંત્વના આપવાના બદલે તમે બળિયામાં ઘી ઉમી રહ્યા છો. અરે દેવી, ના ના, એવું નથી. મને
કરવી સહેલી છે પણ કરવું બહુ જ મુશ્કેલ છે. સંયમની વાતો બધી કરવી બહુ સહેલી અને આચરવી બહુ જ કઠિન છે. છોડી તો જો એકને. અરે ગોરી, તું એમ માને છે કે હું સંસારને નહીં છોડી શકું? આ ચાલ્યો વીરના પંથે એક જ ઝાટકે આઠેયને ત્યાગીને. હે પ્રાણનાથ, મેં તો હસતા જ કહ્યું તું. તમને તો ખોટું લાગી ગયું. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરો, મને માફ કરો. અરે દેવી, મને તારા વચનથી જરાય કોપિત કે ક્રોધાયમાન થયો નથી, પરંતુ તારી મીઠી વાણી, મીઠી ટકોરથી મારી અનંત કાળની સુષુપ્ત થયેલી ચેતના જાગી ઉઠી છે અને મને કલ્યાણની કેડી હાથ લાગી ગઈ છે. તારા મંગલવાણીના નાદે આજે મારો ચેતનરામ જાગી ગયો છે, જાગી ગયો છે. હે પ્રાણનાથ, તજવી હોય તો મને તજી દો, પણ મારી સાથે બહેનોનો ત્યાગ ના કરો, નાથ ના કરો. હે દેવી, એમાં દુઃખ લગાડવાની જરૂર નથી. મને વૈરાગ્ય ભાવના પ્રગટ થઈ છે અને હું આજે સમસ્ત સંસારનો ત્યાગ કરી અને વીરના પંથે પ્રયાણ કરું છું. ના જાઓ, નાથ, મને છોડીને ના જાઓ. નાથ, મને છોડીને ના જાઓ. નંદા જાય છે અને સુભદ્રા તેની પાછળ જાય છે. સત્વ હવે આવી ગયું. સિંહ બનીને ગર્જવા, સત્વ હવે આવી ગયું. વીર પ્રભુના માર્ગ પર ચાલવું આવી ગયું. વીર પ્રભુના માર્ગ પર ચાલવું આવી ગયું. પ્લીઝ કોઈ ચિંતા નહીં. આટલો સરસ ડ્રામા થઈ રહ્યો છે. બધા કેરેક્ટરની ખૂબ જ મહેનત છે. 5 મિનિટ 5 થી 10 મિનિટનો ડ્રામા જ બાકી છે. પ્લીઝ ઓડિયન્સ વેઇટ કરો. કોઈ જશો નહીં. વીર પ્રભુના ચરણે જઈએ અને તીવ્ર તપ કરી, અણસણ કરી, કર્મોનો ભૂકો બોલાવી આપણે બંને શિવ મંદિરમાં જઈએ અને મુક્તિ રમણીને વરીએ. હું માતાજીની આજ્ઞા લઈને આવું છું. ભદ્રા માતા પધારે છે. માતાજી, હવે મને રજા આપો. મને મારી આરાધનામાં એક સત્કાર મળી ગયો છે. હવે મને રજા આપો માતાજી. બેટા સાલે, તું હમણાં સંયમ પંથે જવા તૈયાર થયો છે? હમણાં જ તમે સંયમ પંથે? હા માતાજી. બેટા, તારી ભાવના દ્રઢ છે માટે હું રોકી શકતી નથી તને. સાંભળ, આ ભોગરૂપ કીચડમાંથી તું બહાર નીકળવાના દીકરા.
આ ભોગરૂપ ઈચળવાથી તું બહાર નીકળી. દીવાલા દીકરા, તું આ ભોગરૂપ ઈચળવાથી બહાર નીકળી અમારા બધાનો ત્યાગ કરી ત્યારે તું સંયમના કઠિન પંથે જવા તૈયાર થયો છે, ત્યારે હૈયું અંદરથી રડી ઉઠે છે બેટા. તારા અદ્ભુત તારા નિર્ણય આપણું કુળનું ગૌરવ વધાર્યું છે. તારી આવી સાધના આપણા કુળનું એકદમ ગૌરવ વધાર્યું છે બેટા. તું પણ આવી ઉત્કૃષ્ટ સાધના કરીને મને છેલ્લી માં બનાવજો, મને છેલ્લી માં બનાવજો દીકરા, મને છેલ્લી માં બનાવજો. અને હું પણ આ સંસારના પિક્ચરમાંથી બહાર પાડીને મોક્ષ સુખ અપાવજે બેટા. મારા તને અંતરના આશીર્વાદ છે, મારા તને અંતરના આશીર્વાદ છે કે તારો પંથ નિષ્કંટક બનો, તારો પંથ નિષ્કંટક બનો. ધન્નાજી, તમે પણ એમની સાથે સંયમ માગે જવા તૈયાર થયા છો. મારા તમને પણ અંતરના આશીર્વાદ છે. તમે બંને સાળો બનેવી સિંહની જેમ ચારિત્ર પાડી અને સિંહની જેમ ઉત્પન્ન થઈ પહેલા મોક્ષ પુત્ર પામો, મોક્ષ પુત્ર પામો. ઓ દેવતાઓ, મારા દીકરાની સહાય કરજો. ઓ દેવતાઓ, મારા દીકરાની સહાય કરજો. ભૂખ્યો થાય તેની સંભાળ લેજો. ઓ શાસન દેવતાઓ, હું મારા સપૂતને તમારા ચરણે સોંપું છું. તમે એનું પ્રેમથી જતન કરજો. મારા તમને અંતરના આશીર્વાદ છે. તમારો પણ નિષ્કંટક બનો, તમારો પણ નિષ્કંટક બનો. માતાજી, મિચ્છામિ દુક્કડમ. મારાથી કાંઈ પણ ભૂલ ચૂક થઈ હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ સકળ સંગને મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ.
હેલો 1 થી 9 નંબર વાળા એનું કવર અલગથી આપવાનું છે એટલે ના અત્યારે જે ગિફ્ટ આપે છે એ લેવાની નથી 1 થી 9 નંબર બધાએ નામ લખાવી અને કવર અને ગિફ્ટ ઓકે આમ બોલો શ્રી ગુરુ મહારાજ કી બોલો શ્રી ગુરુ મહારાજ બોલો શ્રી શંકરેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી તરત ચોખ્ખું બધું મોજના બધાને